સુરતમાં પેટ્રોલ અછતની ભીતિને લઈ પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા મળી રહી છે, જ્યારે 1992 વોરની જેમ કોટા સિસ્ટમ લાગુ થવાની ભીતિ પણ પેટ્રોલ પંપ એસોસિએશને મીડિયા સમક્ષ દર્શાવી છે. પેટ્રોલના માલની શોર્ટેજ જોવા મળી રહી છે, જેમાં પહેલા 3 ગાડી માલ આવતો હતો તે હવે 1 કે 1.5 ગાડી જ માલ આપી રહ્યા છે. કન્ઝ્યુમર પહેલા ડાયરેક્ટ કંપની પાસે માલ લેતો હતો, જ્યારે હવે 12 રૂપિયાનો વધારો થતા કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પરથી જ માલ લેવાનું પસંદ કરી રહ્યા છે. જે બાબતે એસોસિએશનને કલેક્ટરે સમક્ષ રજૂઆત કરી કંપની તરફથી ઓછો જથ્થો આપવામાં આવે છે તેવી પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે. સુરત તાપી ડિસ્ટ્રિક્ટ હાલમાં ઓઇલ કંપનીઓ વેપારી રીતે અજમાવવા માંડી છે. થોડું ઊંચું જવાથી એમને નુકસાન જાય છે, એટલે જાણી જોઈને સપ્લાય ઓછો કરે છે. માલ છે, પ્રોડક્ટ છે, બધું જ છે, છતાં જાણી જોઈને સપ્લાયમાં ધાંધિયા કરે છે. પબ્લિકને એવું થશે કે ભાઈ માલ મળતો નથી તો હેવક ઊભો થશે, એટલે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે ભાઈ એ લોકોને કહેવું કે જેનો માલના પેમેન્ટમાં આવી ગયેલો આ આવી ગયો પૈસા માલ આપવામાં વાંધો કંપની કંઈ કહેતી નથી કે ભરી દેશું કે જવાબ પણ કોઈ ભરતા નથી. અમે 20 થી 25% પંપો ડ્રાય થવાની તૈયારી થઈ. કલેક્ટર સાહેબને રજૂઆત એ છે કે અમે એડવાન્સ પેમેન્ટ અમે કરીએ છીએ. અમારા ઘણી ડીલરો ઓએમસીમાં એડવાન્સ પેમેન્ટ કરવા છતાં બી માલ આવતો નથી, તો એના માટે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. અને ફ્યુચર પ્લાનિંગ અમારું સાહેબ સાથે એ છે થશે કે સાહેબ પાસે કોઈ આઈડિયાઝ હોય કે સાહેબ પાસે કોઈ સજેશન્સ હોય અને સાહેબ જે રિક્વેસ્ટ કરે કે ભાઈ કઈ રીતે માલ કરવો, અમે અમારા કસ્ટમરોને એ રીતે માલ સપ્લાય કરી શકીએ. અમારા ડીલરોને અમે ગાઈડ કરી શકીએ કે આ કેવી રીતે આપણે માલ કંપનીમાંથી લેવાનો છે અને કેવી રીતે આપણે એ કરવાનું છે, જેથી કરીને ડીલરો આપણે જે ટ્રાન્સપોર્ટર છે કે આપણા કસ્ટમરો છે અમારા પેટ્રોલ પંપના, તો એ લોકોને કંઈ ઇસ્યુઝ નહીં આવે કે કોઈ પેનિક નહીં થાય. કેટલા ટેન્કર આપવામાં આવતા, હવે કેટલા ટેન્કર આપવામાં આવે છે, અને જો આવનારા સમય પેટ્રોલ ડીઝલ નહીં મળશે તો કઈ પરિસ્થિતિ ઊભી થશે? પહેલાં તો અમે માગતા એટલા આપતા હતા, પણ મર્થ હેન્ડમાં જબરજસ્તી કરીને વધારાના માલો પણ આપતા હતા. અત્યારે અમે માગીએ છીએ ધારો કે 60 KL તો એ આપે છે 30 KL, 25 KL, 40 KL જેવી એટલે 40%થી લઈને 50% જેવો માલની શોર્ટેજ ઓછો આપવા માંડે. એ લોકોનું રીઝન એવું કહેવાનું રીઝન એવું છે કે કન્ઝ્યુમરના ભાવ જે છે અત્યારે એ 90 રૂપિયા હતા તેને 112 રૂપિયા થઈ ગયા છે. 80 રૂપિયા હતા એ લોકોના કન્ઝ્યુમર માટેના, તેના અમારા કરતાં 10-12 રૂપિયા ઓછા હતા, તેના હવે 22 રૂપિયા વધી ગયા છે. તો અમારા કરતાં 22 રૂપિયા વધતા 112 રૂપિયા પર લીટર થઈ ગયું છે. એટલે કન્ઝ્યુમર્સ અમારે ત્યાં આવશે લેવા માટે, તો એ અમારે ત્યાંથી લઈ જશે ને અમારા પણ ડ્રાય થશે તો પેનિક લોકોનામાં થશે.